સણધઈ ખાતે હાલમાં આવેલા મિની વાવાઝોડાની અસરથી વાંસદા તાલુકાના સણધઈ ગામમાં ભારે તારાજી થઈ છે। તોફાની પવન અને ભારે વરસાદથી લગભગ 170 પરિવારોના ઘરો અને ઝૂંપડા જમીનદોસ્ત થઈ ગયા છે। અસંખ્ય લોકો બેઘર બન્યા છે અને જીવનની મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે। આજે તમામ પરિવારોને જીવન જરૂરી કીટ વિતરણ કરશે। વાંસદાના સણધઈ ગામમાં વાવાઝોડાની તબાહી બાદ રાહત કામગીરી 170 કુટુંબોને જીવન જરૂરી સહાય કીટ વિતરણ કરાઈ છે। આવા મુશ્કેલ સમયમાં દિવ્ય પથ ફાઉન્ડેશન, વિદ્યાદીપ યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ સુરતના સભ્યો અને દાતાશ્રીઓએ માનવતાને ઉદાર બતાવી સેવા આપી છે। આ સંસ્થાઓ દ્વારા 170 અસરગ્રસ્ત પરિવાર માટે વિશિષ્ટ રાહત કીટ તૈયાર કરવામાં આવી છે, જેમાં ઓઢવા માટે ધાબળા, ચટાઈ, ટોવેલ, સાડી અને અન્ય કપડાં, થાળી, વાટકી અને ગ્લાસ, 5 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખા। આ તમામ કીટો આવતીકાલે સવારે 9 વાગ્યે સંસ્થાના સભ્યો સણધઈ ગામમાં પહોંચાડી વિતરણ કરશે। ખાસ બાબત એ છે કે દરેક કીટ અસરગ્રસ્ત વ્યક્તિને રૂબરૂ આપવામાં આવશે, જેથી સાચા જરૂરતમંદ સુધી સહાય પહોંચે। વિશેષ રૂપે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી વાંસદાના ડોક્ટર લોચન અને ગામના આગેવાનો ગામમાં જ રહીને અસરગ્રસ્તોની સતત સેવા આપી રહ્યા છે। કીટ વિતરણ દરમિયાન તેઓ પણ સહભાગી રહેશે। 3 દિવસ પહેલા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં જે મિની વાવાઝોડાના કારણે અનેક ગામ બેઘર અને લોકો બેઘર બન્યા છે, અતિશય નુકસાન થયું છે। તેવા વાંસદા તાલુકાના સણધઈ ગામની અમારી પાસે જ્યારે વાત આવી કે તેના 170 જેટલા ઘર જમીનદોસ્ત થયા છે, એ લોકો બેઘર થયા છે, ત્યારે એમને કંઈક સહાય કરવી જોઈએ। અને એ સહાયના ભાગરૂપે અમે જ્યારે પરમ દિવસે અમારા દાતાઓને અપીલ કરી, અમારા મિત્રોને અપીલ કરી, ત્યારે માત્ર 1.5 દિવસમાં અમે 170 કીટ અત્યારે તૈયાર કરી દીધી છે। વિદ્યાદીપ યુનિવર્સિટી, ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરત, એમનો વિશેષ સહયોગ મળ્યો છે। અને અમારા જે દાતાઓ છે કાયમી, જે આવી કુદરતી આફત સમયે જ્યારે પણ અપીલ કરી છે ત્યારે અમને કોઈ પણ જાતના શંકા કે એના વગર, સંકોચ વગર દાન આપે છે। એ દાતાઓને જ આ કર્મ એમને અર્પણ કરું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું। આજે જ્યારે માતાજીના નવરાત્રિનું 9મું નોરતું છે, ત્યારે માં અંબા અમને અને આ બધા દાતાઓને એવી શક્તિ આપે કે જ્યારે કુદરતી આફત આવે ત્યારે આવા લોકોની સાથે અમે ઉભા રહી શકીએ, એવી શક્તિ અમને કાયમ માટે આપજો। આજે અમે વાંસદા મુકામે જે આ ગામ છે સણધઈ, ત્યાં અત્યારે કીટ આપવા જઈ રહ્યા છે।